હાય ફ્રેન્ડ્સ, આજે મારી જ સાથે બનેલો એક ઇન્સિડન્ટ શેર કરું છું. તો એક વખત પપ્પાની ઓફિસમાં જવાનું થયું. તો પપ્પાની ઓફિસમાં બધા જ લોકો આપણને બહુ જ સારી રીતે બોલાવે અને બહુ જ માન આપે, રિસ્પેક્ટ આપે અને પછી આપણને બહુ મજા આવે એ વસ્તુથી. એવી રીતે સિમિલર એક વખત મમ્મીની સાથે મમ્મીના બધી બહેનપણીઓનું ગ્રુપ છે એમાં મળવાનું થયું. તો ત્યાં પણ આપણને સિમિલર થાય કે બધા સામેથી બોલાવે, બધા તમને સારી સારી વસ્તુ ઓફર કરે, તમને મતલબ એમની સાથે મિક્સ કરેલા રાખે, તમને આમ અતડા ન પડવા દે. એક વખત ગુરુ મહારાજ સાથે ક્યાંક જવાનું થયું. તો રસ્તામાં બધા લોકો આપણને પણ હાથ જોડીને નમસ્કાર કરે. એટલે આ બધા જ ઇન્સિડન્ટને ભેગા કરીને હું વિચાર કરતી હતી કે આ બધા ઇન્સિડન્ટથી શું પુરવાર થાય છે કે આપણે અગર કદાચ પપ્પાની સાથે ગયા છે અને આપણને મળે છે રિસ્પેક્ટ, તો એ એકચ્યુઅલમાં પપ્પાનું ઓફિસમાં જે મહત્ત્વ છે એમનું જે ઇમ્પોર્ટન્સ છે, એમની જે ત્યાં પ્રેઝન્સ છે, એમને જે કમાવેલું માન છે, રિસ્પેક્ટ છે, એ આપણને મળી રહ્યું છે. સિમિલરલી મમ્મીના ગ્રુપમાં કે ગુરુ મહારાજ સાથે, તો એ ગુરુ મહારાજનું પદ છે, એમની પ્રતિષ્ઠા છે, જેના લીધે એમની સાથે રહીને આપણને પણ લોકો નમસ્કાર કરે છે. તો જીવનમાં જ્યારે કોઈ ઇન્સિડન્ટ એવા બને કે આપણને કોઈક જગ્યા પર રિસ્પેક્ટ અથવા માન અથવા વધુ પડતો આદર અથવા સત્કાર મળતો હોય, તો એ સત્કાર કે એ માનને આપણા મગજ પર ચઢાઈને એને હાવી થઈને એને અભિમાનના રૂપમાં કન્વર્ટ થતાં પહેલાં એ વિચારી લેવું જોઈએ કે આ જે મને મળે છે એ એકચ્યુઅલમાં મારું છે કે એ મને મળેલી પ્રતિષ્ઠા, એ એકચ્યુઅલમાં મને મળેલું જે પદ છે અથવા મારી પાસે જે પૈસા છે અથવા મારી પાસે જે પરિવાર છે એના થકી છે, એ એકચ્યુઅલમાં મારું પોતાનું નથી. જો આવો વિચાર રાખીએ ને તો એ માન આપણા મગજ ઉપર ચડીને અભિમાનનું સ્વરૂપ ન લઈ શકે. ઓકે, બાય બાય.